સમાચાર વેસુ દારૂ મહેફિલ કેસમાં મોટો ઘટસ્ફોટ નશાની હાલતમાં પોલીસ સાથે ઝપાઝપી કેસમાં ઘટસ્ફોટ શાહ પરિવારના ત્રણેય નશામાં હોવાનો ખુલાસો ગાંધીનગર એફએસએલ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો નવી સિવિલ હોસ્પિટલનો પ્રાથમિક રિપોર્ટ ખોટો સાબિત રિપોર્ટમાં સમીર શાહને જ નશામાં ગણાવ્યો હતો ત્રણેયનો એફએસએલ રિપોર્ટ કરાતા ત્રણેય નશાની હાલતમાં જ હોવાનું સામે આવ્યું છે પત્નીના બ્લડમાં સૌથી વધુ આલ્કોહોલની માત્રા નોંધાઈ છે અલથાણ પોલીસ હોટલ પર પહોંચી ત્યારે જૈનમ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો જૈનમ અને હેતલ શાહે પોલીસ સાથે કરી હતી ઝપાઝપી સમીર અને હેતલ શાહ પાસે લીકર પરમિટ હોવાનું જણાવાયું હતું અલથાણ પોલીસ પરમિટ અને સીસીટીવી ફૂટેજની કરી રહી છે તપાસ તો સૌથી મોટા સમાચાર કે જેમાં નબીરાએ જ્યારે દાદાગીરી કરી હતી પરિવાર વચ્ચે પડ્યો હતો આખો પરિવાર પીધેલો હાલમાં ઝડપાયો હોવાની જાણકારી છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું જી કીર્તેશ બિલકુલ દિવાળીના સમયે સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં જે પ્રકારે દારૂની મહેફિલ પકડાઈ હતી ખાસ કરીને જે પરિવાર છે તે જૈન સમાજ સાથે જોડાયેલો હતો અને તમામ લોકો દારૂ પીધેલા હતા અને પોલીસ સાથે ઝપાઝપી બી થઈ હતી અલથાણ પોલીસે જ્યારે હોટલ પર રેડ કરી ત્યારે જૈનમ અને હેતલ સાહેબ પોલીસ સાથે કરી હતી ઝપાઝપી જેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેમના મેડિકલ રિપોર્ટ માટે કહી શકાય ગાંધીનગર એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો તેમાં પરિવારના તમામ લોકો પીધેલા હોય તેવા પુરાવા સાથેનો રિપોર્ટ આવ્યો છે ખાસ કરીને પરિવારની પત્ની હેતલ શાહ સૌથી વધારે દારૂ પીધેલો હોવાનું વિગતો સામે આવી છે સમીર અને હેતલ શાહ પાસે લીકર પરમિટ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું હવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે આ પરિવારનો દીકરો જૈનમ શાહ છે કે જે ગાડીમાંથી ઉતરી પોલીસ સાથે માથાકૂટ કરી હતી પોલીસે તેને જવા દીધો હતો પણ 2 દિવસ બાદ પોલીસ સાથે એસોલ્ટના ગુનામાં તેની ધરપકડ થઈ હતી અને હવે ત્રણેય લોકો જ્યારે દારૂ પીધેલાનો રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કયા પ્રકારની નક્કર કાર્યવાહી આ પરિવાર સામે કરવામાં આવે છે આભાર સમગ્ર માહિતી બદલ સુરતથી સમાચાર આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં કાર્યવાહી સોનલના પતિએ જ હત્યાનું ષડયંત્ર ઘડ્યું નિકુંજે મિત્ર સાથે મળી હત્યાનો પ્લાન ઘડ્યો પત્ની પર ફાયરિંગ કરવા માટે આપી સોપારી કૌટુંબિક વિવાદને લઈને હત્યાનો ઘડાયો પ્લાન મિત્રએ સોનલની કાર રોકાવી કર્યું હતું ફાયરિંગ આરોપીઓ પકડવા પોલીસ 1000થી વધુ સીસીટીવી ચેક કર્યા કોર્ટમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે સોનલબેન સોલંકીના જે પતિ છે નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત સિટી ખાતે ફરજ બજાવે છે તાત્કાલિક એના ઘરે ચેક કરવા માટે ટીમ મોકલેલી અને એ ઘર છોડી અને પલાયન થઈ ગયેલા હતા એટલે શંકા વધુ મજબૂત થયેલી ત્યારબાદ ઘણી બધી ટેકનિકલ બાબતો એવી મળી કે જેમાં ક્લિયર કટ પુરાવા મળતા હતા કે જેની અંદર નિકુંજ ગોસ્વામી આ ઘટનામાં ઇન્વોલ્વ છે અને નિકુંજ ગોસ્વામીની સાથે એમના મિત્ર ઈશ્વર ગોસ્વામી એ પણ આ ઘટનાની અંદર ઇન્વોલ્વ છે બંને આરોપીઓ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે ગીર સોમનાથ ઉનાના નવા બંદર ખાતે 3 શંકાસ્પદોની પૂછપરછનો મામલો નવા બંદર મરીન પોલીસ શંકાસ્પદોની આશ્રય આપનાર સામે કાર્યવાહી કાશ્મીરના 3 લોકો આશ્રય આપનાર વ્યક્તિ સામે ગુનો નવા બંદરના મસ્જિદ સંચાલક અહમદ અમીન બહરાનીએ આપ્યો હતો આશરો શખ્સો યોગ્ય દસ્તાવેજો વગર જ રોકાયા હોવાનું બહાર આવ્યું ઘરમાં આશ્રય આપનાર સામે કલમ 212 223 મુજબ ગુનો દાખલ સંકળાયેલા આરોપી સામે તપાસ અને કાનૂની કાર્યવાહી તેજ મકસૂદ અહમદ કબીર હુસૈન મકસૂદ અહમદ તાનવીએ લીધો હતો આશરો જમાલ અહમદ મકબૂલ રશીદનો નામનો શખ્સ પણ રોકાયો હતો જૂનાગઢથી સમાચાર માંગરોળમાં 2 શંકાસ્પદ શખ્સો ઝડપાયા છે પોલીસે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે બંને યુવાનો કાશ્મીરના ફાગલા ગામના રહેવાસી છે મદ્રેસામાંથી દાન મેળવતા હોવાનું સામે આવ્યું છે માંગરોળની હોટલમાંથી ઝડપાયા બંને શંકાસ્પદ બંને શખ્સો 2 દિવસ પહેલા આવ્યા હતા માંગરોળ